વર્ણિવે શરણમણિયમ દર્શના મંદહાસરુચિરા મુજબ હે પૂજિતમ સુર નરોત્તમે મોદા હે ધર્મનંદન મહમ વિચિતયે શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ નર નારાયણ પ્રભુ હે ભક્તિ ધર્માત્મજો જન્મા કૃષ્ણ નારાયણ હરે હે હરે કૃષ્ણ ઘનશ્યામ ધાર્મિક ભક્તિ નંદન હે બૃહત વ્રત ધરસુદ્રો રાધા કૃષ્ણ દેવતા હે મારુત સુત પ્રિય કાલી ભૈરવાદતિ ભીષણ હે જીતેન્દ્રિયો જીતાર તીવ્ર વૈરાગ્ય આસ્તિક હે યોગેશ્વરો યોગ કલા પ્રભુતિરતિ ધૈર્યવાન હે જ્ઞાની પરમહંસ તીર્થ કૃતિ કાચિત એક સમાનિધિ સદનેત્ર જ્ઞાન નિષ્ઠ સ્તપ પ્રિય હે સિદ્ધેશ્વર સ્વતંત્ર બ્રહ્મા વિદ્યા પ્રવર્તક હે પાષણો છે ઘનપટો સ્વસ્વરૂપાચલ સ્થિતિ હે પ્રશાંત મૂર્તિ નિર્દશો અસુર ગુરવાદિ મોહન હે અતિ કારુણ્યનાયના ઉદ્ધવાદ પ્રવર્તક હે મહાવ્રત સાધુ શીલ સાધુ વિપ્ર પ્રભુજક હે અહિંસયજ્ઞ ભ્રષ્ટોતા સાકાર બ્રહ્મવરણ હે સ્વામી નારાયણ સ્વામી કાલ દોષ નિવારક હે સતશાસ્ત્ર વ્યસન સદ સમાધિ સ્થિતિ કારક હે કૃષ્ણ સ્થાપના કર કોલ દિશ કલિતારક હે પ્રકાશ રૂપો નિર્દભ સર્વ જીવહિતાવહ હે ભક્તિ સંપોષકો વાગ્મી ચતુર વર્ગ ફલપ્રદ હે નિરમત સર્વ ભક્ત વર્મા ઉદિતાતાતિ પાવન હે અબુદ્ધિ હદ બ્રહ્મધામ દર્શક સ્વપરાજિત હે આસમુદ્રા સત્કીર્તિ શ્રીત સંસ્કૃતિ મોચન હે ઉદાર સહજાનંદ સદવે ધર્મા પ્રવર્તક હે કંદ પરદ પરદલનો વૈષ્ણવ ક્રતુર કારક હે પંચાયતન સન્માનો નૈષ્ટિક વ્રત પોષક હે પ્રગલભો નિસ્પૃહ સત્ય પ્રતિજ્ઞ ભક્તવત્સલ હે યારો સણો દીર્ઘ દ્રષ્ટિ સડુરમે વિજય સમા હે નિરાકૃતિ રતર રોજો સર્વપકારક હે નિયામક સોપસમા સ્થિતિ વિનરયવાન ગુરુ હે અજાત વેરી નિર્લોભ મહાપુરુષ આત્મત હે અખંડિતા સામર્યાદો
વ્યાસ સિદ્ધાંત બોધક એ મનો નિગ્રહ યુક્તિજ્ઞ યમદૂત વિમોચક હે પૂર્ણ કામ સત્યવાદી ગુણ ગ્રાહી ગત સ્મય એ સદાચાર પ્રિયતર પુણ્ય શ્રવણ કીર્તન હે સર્વ મંગલ સદરૂપ નાના ગુણ વિચેસ્યા એ સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ હે નારાયણ સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ શ્રી સહજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ શ્રી રણછોડરાય કમરાજ શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી નર નારાયણ દેવની શ્રી ભુજ નિવાસી નર નારાયણ શ્રી લક્ષ્મી નારાયણ દેવની શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધારમણ દેવની શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કષ્ટભંજન દેવની શ્રી ધર્મકુળ પરિવારની શ્રી પાંચસો પરમાંસોની શ્રી ઘનશ્યામ મહારાજની શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી સ્વામિનારાયણ ભગવાનની ઓમ નમઃ પાર્વતી પતય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ સર્વે અવતારના અવતારી આપણા સૌના મોક્ષદાતા એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા આપણા બધા ઉપર. ભગવાન સ્વામિનારાયણે પોતાની બાથમાં લઈ અને જુનાગઢમાં જેના દર્શન કર્યા માત્ર કરોડો જન્મની કસર ટળી જાય એવા રાજાધિરાજ રાધા રમણદેવ હરિકૃષ્ણ મહારાજના રૂડા આશીર્વાદ આપણા ઉપર. ભગવાન સ્વામિનારાયણનું અપર સ્વરૂપ વરતાલની ગાદીને શોભાવતા વરતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહજ્ઞાથી તેમજ આપણા સૌના ભાવિ ગુરુ લાડીલા લાલ લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહજ્ઞાથી તેમજ સારાઈ ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સહજ્ઞાથી અક્ષરધામના મુક્તો એવા નંદ સંતો 500 પરમહંસોના રૂડા આશીર્વાદ આપણા ઉપર અને જેની અમને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી, જેની મૂળ પરંપરા મૂળ સિદ્ધાંત અને સળંગી સંપ્રદાયની અમને ઓળખાણ કરાવી એવા વીરડી ધામ બિરાજમાન અમારા કુળદેવી બાલવી માતાજીના રૂડા આશીર્વાદ મારા ઉપર અને જેની અમને સત્સંગમાં શીખવી અને સત્સંગમાં જેની અમને આગળ કર્યા એવા ધર્મકુળાસ્થિત પૂજ્ય નટુ બાપાના રૂડા આશીર્વાદ મારા ઉપર. અહીંયા બેઠા ઓનલાઈનના માધ્યમથી જે હરિભક્તો સભા નિહાળે સર્વે હરિભક્તોને એક ભગવાનના ભગતના દંડવત કરીને ભાવથી ગણાયતી જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો, રાજી થાજો. વાલા ભક્તો, કાલે આપણે 120મો શ્લોક નું વિવેચન જોયું, સાંભળ્યું, બોલ્યું. એમાં ભગવાન સ્વામિનારાયણ આચાર, વ્યવહાર અને પ્રાયચિતની વાત કરી. આચાર એટલે કે જ્યારે આપણે ક્યાંક જાય ત્યારે ઘરે જે રીતે વર્તતા હોય પણ જ્યારે બહાર જાય ત્યારે સામેવાળા રાજી હોય ને સામેવાળાને અનુકૂળતા હોય એવી રીતે આપણે આપણો આચાર રાખો. સમય પ્રમાણે, સ્થિતિ પ્રમાણે, કાળ પ્રમાણે, જાતિ પ્રમાણે આપણે આપણો વ્યવહાર કરવો અને પ્રાયચિતે સમય, સ્થિતિ, દ્રવ્ય આ બધાને અનુકૂળતા કરીને પ્રાયચિત કરવું. આજે આપણે 121મો શ્લોક લેવાનો છે, જેમાં ભગવાન સ્વામિનારાયણે આપણે ક્યાં મતને માનીએ છીએ, આ ઉદ્ધવ સંપ્રદાય ક્યાં મતનો છે અને ભગવાન સ્વામિનારાયણને હું ગમે છે, ભગવાન સ્વામિનારાયણે કેમાં મુક્તિ માની છે અને આપને બધાને કેમાં મુક્તિ માનવાનું કીધું છે, એવું આ 121ના શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ મને તમને આજ્ઞા કરે છે. વાલા ભક્તો,
ભગવાનની કૃપા એટલી બધી કે જીવનની અંદર જ્યારે જ્યારે ભક્તિ કરવાનો મોકો મળે, જ્યારે જ્યારે સત્સંગ કરવાનો મોકો મળે, જ્યારે જ્યારે ભજન કરવાનો મોકો મળે, આ ભગવાનની કૃપા વગર થાય. ઘણી વખત આપણે શાસ્ત્રો વાંચતા હોઈએ, સંતોની કથા વાર્તા સાંભળતા હોઈએ, ધર્મકુળના આશીર્વાદ આપણે સાંભળતા હોઈએ, અથવા આપણે સ્વામિનારાયણ સંપ્રદાયની કોઈ પણ વાત તમે સમજો, એમાં એક જ વાત આવશે કે ગમે એમ કરી માણસનો જન્મ મળ્યો છે તો આ જન્મ છેલ્લો થાય અને આ જન્મ મરણમાંથી આપણે ભટકવાનું બંધ થાય અને આ જીવને ભગવાનનું ધામ મળી જાય. એના માટેની જ આ મહેનત છે. હું ઘણી વખત સભામાં કહું કે તમે આખી રાત ભજન કરો, ઘરે તમે 10,000 રૂપિયા પલંગ નીચે મૂકીને આવ્યા હોય અને આખી રાત તમે ભગવાનની વાતો સાંભળો અથવા સંભળાવો, તો ઈ પલંગ નીચે પડેલા 10,000 રૂપિયા 20,000 થવાના નથી. અને કદાચ જો કઈ કોઈ ચોરી જાય તો 10,000 જાય. પણ સત્સંગ, ભક્તિ, કથા વાર્તા, માળા, તપ, વ્રત, જપ, આનો એક જ સિદ્ધાંત છે ને આનું એક જ ફળ છે કે કયું? તો કે આ જીવ કેટલાય જન્મોથી ભટકે છે અને હવે ભગવાનના ધામને પામી જાય. આ હેતુ આ સંપ્રદાયનો છે. શ્લોક મોટો છે, એમાં 2-5 ચરિત્ર પણ સરસ આવશે, એટલે આપણે શ્લોકની અંદર જઈએ. 121માં શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમારો જે મત તે વિશિષ્ટાદ્વૈત છે એમ જાણવું, અને અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે એમ જાણવું, અને તે ધામને વિશે બ્રહ્મ રૂપે રહીને જે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી તે અમે મુક્તિ માની છે એમ જાણવું. મહારાજે કીધું, મહારાજે આમાં 3 વસ્તુ સમજાવી. મહારાજ કે અમારો જે મત છે એ વિશિષ્ટાદ્વૈત મત છે, એનું આખું વિવેચન આવશે. અને મહારાજ કે અમને પ્રિય એવું કોઈ ધામ હોય તો એ ગોલોક છે એમ જાણજો બધા. અને મહારાજને ગમતું હોય એ જ આપણે ગમવું જોઈએ ને, તો જ આપણે એના ખરેખર દાસ કહેવાય. અને મહારાજ કે તે ધામને વિશે બ્રહ્મ રૂપે કરીને જે બિરાજમાન છે, જે સાકાર મૂર્તિ છે, ત્રિભુજ મૂર્તિ છે, એવા જે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી અને એની ભક્તિ કરવી એને અમે મુક્તિ માની છે મહારાજ કે. એટલે મહારાજે ચોખ્ખું કીધું કે ભગવાનનું ભજન કરવું, ભગવાનની સેવા કરવી, અને મહારાજ કે ભગવાનનું જે ધામ છે એ મને પ્રિય છે એમ તમને પ્રિય હોવું જોઈએ. ભગવાન આપને ચીંધાડે છે, બાકી તો એ પોતાની જ વાત કરે છે. શું કરે છે? આપને ચીંધાડે છે કે મહારાજ કે અક્ષરધામને વિશે હેત રાખજો, ગોલોકને વિશે હેત રાખજો, અને મહારાજ કે સત્સંગની અંદર સેવા કરજો. શું કરજો? સેવા ઘણી પ્રકારની હોય, આગળ આવશે ચરિત્ર. પણ ભગવાને કીધું કેવી સેવા કરવી, તો પહેલી વાત એમાં એવી છે કે નિસ્વાર્થ સેવા. મંદિરમાં તમે કચરા પોતા કરો, રસોડામાં ઉત્સવ સમય હોય ત્યારે રસોઈ કરો, મંદિરની દેખરેખ રાખો, મંદિરનો મહિમા વધે એવી તમે સેવા કરો. મહારાજ કે એમાં પહેલી વાત તો આવે છે નિસ્વાર્થ, કે જે સેવા કરે તમને કોઈ જાતનો સ્વાર્થ અંતરમાં રહેવો જોઈએ નહીં. પણ વચનામૃતમાં મહારાજે સેવા કરતા એક સ્વાર્થ રાખવાની મહારાજે આજ્ઞા કરી છે. મહારાજે કીધું અમારું મંદિર હોય, સત્સંગ હોય, એની અંદર જે કોઈ તન મન ધનની સેવા કરે, મહારાજ કે સ્વાર્થ ન રાખવો, પણ એક સ્વાર્થ રાખો. કયો? સ્વામિનારાયણ ભગવાન કે હું જે કઈ તન મન ધનની સેવા મંદિરમાં કરું, ઉત્સવમાં કરું, સમયામાં કરું, સત્સંગમાં કરું, કથા વાર્તામાં કરું, એમાં એક સ્વાર્થ રાખજો. તો કે કયો? તો કે હું જે સેવા કરું છું એનાથી મારા ઈષ્ટદેવ પરમેશ્વર સર્વેશ્વર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિ મારી ઉપર રાજી થાતા છે ને થાતા છે. મહારાજ કે આવો જે સ્વાર્થ ન રાખે ને તો મહારાજ કે ભગવાનનો ભગત જ નથી. આ સ્વાર્થ તો રાખવો જ. કયો? તો કે મારી ઉપર ભગવાન રાજી થાય છે. હું જે સેવા કરું છું એ સેવાથી મારી ઉપર ઠાકોરજી બહુ રાજી થાય છે. આ સ્વાર્થ રાખો કે ભાઈ કચરા પોતા કરું ને મારું દુઃખ વયું જાય ને. નો ડાઉટ દુઃખ વયું જ જવાનું છે, સુખ જ મળવાનું છે,
પણ મહારાજ કે સ્વાર્થે કરીને ન કરવું, મને રાજી કરવા વાસ્તે કરવું. બાકી ભજન કરો પછી આપણું સુખ દુઃખ, અમે કાલે વાત કરી હતી, અમારે ક્રિશ ભગતે કઈક ઓલું સૂત્ર મૂક્યું હતું કે આપણે ભગવાનના શરણે છીએ, આપણી ચિંતા ભગવાનને છે. કેને છે? આપણે કેના શરણે છીએ? તો કે આપણે ભગવાનના શરણે છીએ, ઠાકોરજીના શરણે છીએ. એટલે આપણી ચિંતા કેને હોય? ભગવાનને હોય. જ્યારે સેવા કરીએ ત્યારે આપણું જીવન, આપણો જીવ ઈ ભગવાનને અર્પણ હોવો જોઈએ. સભામાં બેઠા હોય ત્યારે સભામાં ધ્યાન હોવું જોઈએ, માળા કરતા હોય ત્યારે માળામાં ધ્યાન હોવું જોઈએ, કથા વાર્તા સાંભળતા હોય ત્યારે કથા વાર્તા સાંભળવામાં મન હોવું જોઈએ, દર્શન કરતા હોય ત્યારે ભગવાનની મૂર્તિમાં ધ્યાન હોવું જોઈએ, ઉત્સવ સમયમાં ગયા હોય ત્યારે ઉત્સવ સમયમાં ધ્યાન હોવું જોઈએ. અને મહારાજ કે ભક્તિ સત્સંગ કરતા જ્યાં જ્યાં તમે જાવશો, જ્યાં જ્યાં તમે રહ્યો છો, મહારાજ કે જ્યારે સત્સંગની વાત આવે ત્યારે આત્માએ સહિત સત્સંગને અર્પણ થઈ જાવ. કેને થઈ જાવ? આત્માએ સહિત સત્સંગને અર્પણ થઈ જવું. ભગવાન સ્વામિનારાયણની વાત ઉપર સતાનંદ સ્વામી વિવેચન કરતા એમ કહે છે કે સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે અમારો મત વિશિષ્ટાદ્વૈત છે, અમે વિશિષ્ટાદ્વૈતને માનીએ છીએ. રતિ બાબા ભગવાન સ્વામિનારાયણ બોલે ષડ દર્શન કહેવાય છે, એમાં દ્વૈત, અદ્વૈત, કેવલ્યાદ્વૈત, શુદ્રાદ્વૈત, દ્વૈતાદ્વૈત અને વિશિષ્ટાદ્વૈત. આજ તો અધ્યાત્મ પ્રકરણ છે, આખું કઠિન પ્રકરણ છે. આ પ્રકરણ જે છે ને દ્વૈતની વાત છે ને, મતની વાત, એ સતાનંદ સ્વામી કે બહુ કઠણ છે, પણ હું મારી શૈલીમાં તમને સમજાવું છું, તમે બધા સમજવાની કોશિશ કરજો અને હું સમજાવવાની કોશિશ કરીશ. અને જેમ બને એમ સરળ બનાવીને કેવું પડતું હોય છે. નહીં તો કોઈ પહેલા વેલા આવ્યા હોય અને એને એમ થાય કે ફલાણા ભાઈ વખાણ કરતા હતા, કથા બહુ સારી હતી, આ તો આપણને પચે એવી નથી, આજ હું આવ્યો હતો મને કઈ પચી નહીં. બહુ કઠણ શિક્ષાપત્રીનું આધ્યાત્મ પ્રકરણ છે, તે સમજવું કઠિન લાગે છે પણ ખૂબ જ જરૂરી છે. સતાનંદ સ્વામી કે સમજવું પડે એમ છે, એમાં હાલે એમ નથી. કઠણ છે પણ હિંસા વગર છૂટકો કઠણ છે. અને યાદ રાખજો, કઠણ કેના માટે છે? કઠણ કેના માટે છે? જેને ભગવાનની આજ્ઞામાં રહેવું નથી એના માટે કઠણ છે. જેને ભગવાનની વચનામૃતમાં મહારાજે એક સરસ વાત કરી છે. રતિ બાપા મહારાજે કીધું, અમે કીધું એમ, જોજો મહારાજે સ્ટેપ પાડ્યા, અમે કીધું એમ તમે આ જન્મે માનો તોય વાંધો નહીં મહારાજ કે, 2 જન્મે માનો તોય વાંધો નહીં, 10 જન્મે માનો તોય વાંધો નહીં. પછી મહારાજ પાછા આગળ વધ્યા, મહારાજ કે 100 જન્મે માનો તોય વાંધો નથી. પછી મહારાજને ખબર છે ને કે જીવની અવડાઈ તો જન્મો જન્મ ઉધી રહે, એટલે મહારાજે લખ્યું કે જન્મોના જન્મ વયા જાય પછી તમે માનો તોય મને કઈ વાંધો નથી, પણ અમે કીધું એવું તમે કરશો, ઈ આજ્ઞા પ્રમાણે વર્તશો તો તમે ને અમે ભેગા અક્ષરધામમાં રહેવું, બાકી નહીં આવે. આ વખતે ન માન્ય તો મહારાજ કે કઈ વાંધો નહીં, ધીરજની મૂર્તિ છે. કેવી મૂર્તિ છે? ભગવાન ઈ ધીરજની મૂર્તિ છે. આખો જન્મ રાહ જોવો પડે ને તો આખો જન્મ રાહ જોવે. મહારાજે કીધું હું મારા સિદ્ધાંતની અંદર કોઈ જાતની બાંધછોડ કરીશ. અને ભગવાન સ્વામિનારાયણની આપને એટલે ધરમકુળમાં ઝાંખી થાય ને, આચાર્ય મહારાજે સિદ્ધાંતમાં બાંધછોડ કરી જ નહીં. લાડીલા લાલ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજે બાંધછોડ કરી જ નહીં. ધર્મકુળનો વાલ પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજે સિદ્ધાંતમાં બાંધછોડ કરી જ નહીં. જો બાંધછોડ કરી હોત તો કેતુના ગાદી ઉપર બેસી ગયા હોત. બાંધછોડ કરી હોત તો બધાય મંદિર અત્યારે એની નીચે જ હોત. બાંધછોડ કરી હોત તો અત્યારે કેટલા સંતો એને માનતા હોત. આમે માનવું જ પડે એમ. પણ એની ઈ પોતાનું માનપાન ન જોયું, એની એના દાદા હરિકૃષ્ણ મહારાજની આજ્ઞા જોઈ કે મારા હરિકૃષ્ણ મહારાજનો જે મંત્ર છે, મારા દાદાનો જે સિદ્ધાંત છે, મારા દાદા જે અમને આજ્ઞા કરીને ગયા છે, એના માટે કદાચ આખી જિંદગી દુઃખ સહન કરવું પડે તો ભલે કરવું પડે, પણ સિદ્ધાંતમાં બાંધછોડ કરવાની. આમાં સતાનંદ સ્વામી ચોખ્ખું કે કઠણ છે
પણ સમજવું પડે એમાં હાલે એમ નથી. કઠણ તો છે જ ને. આ યુગની અંદર ભગવાનની આજ્ઞા પાડવી, ભગવાનની માળા કરવી, ભગવાનની કથા વાર્તા સાંભળવી, આ એક જાતનું તપ છે હો. આ તમે રતિ બાબા બબે કલાક બેહો, આ ઓનલાઈન સાંભળતા હોય, ઈ કદાચ છૂટછાટથી બેઠા હોય, કોઈ હુતા હુતા સાંભળતું હોય, કોઈ ટીવીમાં ચાલુ કરતા હોય, કોઈ ખુરચી ઉપર બેઠા હોય, પણ 1.5-2 કલાક સાંભળવી ને. બધાય ઓનલાઈન સભા આખી સાંભળે એમ આપણે નથી કહેતા. કોઈ 10 મિનિટ સાંભળે, કોઈ 20 મિનિટ સાંભળે, કોઈ અડધી કલાક સાંભળે, કોઈ આખી સભા સાંભળે. ઈ પણ એક જાતનું તપ છે. એમાંય રાતનો સમય, અત્યારે હાવ ફ્રી હોય, એમાંય પાછું નેટ હવે 5G, એ કોઈ વિડીયો ચોટે નહીં, એ કોઈ ફોટો ચોટે નહીં, એટલે વાપરવાની પણ મજા આવે. ઓલું એક રમૂજી દ્રષ્ટાંત છે. આ મોબાઈલે તો કેવી ઘો કરી છે. આ મોબાઈલે તો કેવી ઘો કરી. એક ડોહીમાં હતા ને, ઈ ડોહીમાને યમના દૂધ તેડવા આવ્યા. આ મોબાઈલ જોજો આ યુગનો અત્યારે, એમાં 5G આવ્યું છે, ધીમે ધીમે 6G આવ્યું છે. આવશે ને બધું આવવાનું જ છે, એ કઈ રોકાવાનું. પણ કેટલું નુકસાનકારક. એક 60-65 વર્ષના ડોશીમાં હતા, જેની ઉંમર થઈ ગઈ હતી. એને યમના દૂત તેડવા આવ્યા અને માજી પાસે આવીને એમ કીધું કે હાલો તમારી ઉંમર પતી ગઈ. એટલે માજી કીધું તમે કોણ? આ યુગના ડોહીમાં હતા, કળિયુગના, 2024 ના ઈશે. એટલે કે અમે યમના દૂત છે, તમારી આયુષ્ય પતી ગઈ, તમને તેડવા આવ્યા છે. એટલે ડોહીમાં કીધું કઈ સેટિંગ થાય એમ છે? કઈ સેટિંગ કરી? તો કે નહીં, સેટિંગ ન થાય. ધર્મરાજા ચોપડે લખાઈ ગયું કે આ ડોહીમાં લઈ લેવાના છે, એમાં સેટિંગ ન થાય. 1 મિનિટની વાર છે. ડોહીમાં કે જોવો ને કઈક સેટિંગ થાય તો કે કોઈ જાતનું સેટિંગ નહીં, 35 સેકન્ડની વાત છે. તો કે એક વાર 1 મિનિટ ઉભા રહ્યો. યમના દૂત કે કેમ? તો કે હું સ્ટેટસ મૂકી દઉં, વે ટુ યમલોક. હું મૂકી દઉં, સ્ટેટસ મૂકી દઉં કે વે ટુ યમલોક. એટલે બધાને ખબર પડી ગયા કે ડોહીમાના રામ નામ સત્ય વિચાર કરો. પેલા યમના દૂત હજી ગોટે ચડ્યા છે કે વે ટુ યમલોક. યમલોક એટલે ખબર પડે, વે ટુ એટલે હું, એટલે હું યમલોક જાઉં. એવું થાય ને એનું ગુજરાતી, વે ટુ. ઘણા જો બહાર જાય, સાસણ રહેતા હોય, તમે તાડા રહેતા હોય કે વેરાવળ રહેતા હોય, તો કદાચ જુનાગઢ જતા હોય, રાજકોટ જતા હોય, સ્ટેટસમાં લખે ને વે ટુ રાજકોટ, વે ટુ અમદાવાદ, વે ટુ રાજસ્થાન, વે ટુ મુંબઈ, એમ લખે. હું જાઉં છું એમ. એટલે એના જે ફેસબુક ફ્રેન્ડ હોય, એના જે કઈ ફોલોઅર હોય, એટલે એને ખબર પડી જાય કે ભાઈ અત્યારે ગયા છે. હવે આમાં કેદી અને અત્યારે ક્યાંય પણ આપણી સભા સાંભળતા એમ નહીં, પણ ક્યાંય પણ ધર્મકુળ આશે સંતોની સભા હાલતી હોય, કથા હાલતી હોય, વાતો હાલતી હોય, ભગવાનના ચરિત્ર હાલતા હોય, કીર્તન ભક્તિ હાલતી હોય, એમાં અડધી કલાક કલાક બેહવું ને એ બહુ મોટું તપ છે. કારણ કે આ યુગની અંદર કે જે આખો ડિજિટલ સમય છે, આ ડિજિટલ માહોલ છે. અત્યારે તમે જોવો, જે પેલા બેહતા ને હેત થતો ને આનંદ થતો ને એ બધું અત્યારે વયું. અત્યારે તો જે જમે છે, ઘરમાં 5 જણા હોય, જઈમાં હવના એન્ડ્રોઈડ મોબાઈલ લઈ અને હવની ગૂંચવણમાં છે. એટલે ગલઢાવ એમ કહેતા કે જેના અન્ન નોખા એના મન નોખા. અત્યારે અન્ન નોખા. હજી ઘણા ઘર જે સત્સંગમાં છે, ભજન કરે, ભક્તિ કરે છે, ભગવાનની આજ્ઞા પાડે, એ આખું ઘર આખા દિવસને એકવાર ભેગું જમે છે, નો ડાઉટ. આપણે એવા ઘણા ઘરના દર્શન કરેલા, પણ એ ધીમે ધીમે લુપ્ત થતું જાય. છોકરાઓના જન્મ થાય, નવા નવા છોકરા આવે, નવી નવી દીકરીઓના જન્મ થાય, ધીમે ધીમે એ બધું ગહાતું જાય. એક સમય એવો આવશે કે, અને આમ સિટીમાં જવો તો નથી જોતા, સવારે ટિફિન લઈને ગયા હોય. આપણી ઉપર જોજો આ ગામડામાં રહેવાની, અને ભગવાને શિક્ષાપત્રીમાં કેવી આજ્ઞા કરી, મારા આશ્રિતે મોટા શેરનું સેવન ન કરો. અને તમે જોવો મહારાજે જે લીલા કરી છે ને લગભગ ગામડામાં જ કરી છે. તમે સૌરાષ્ટ્ર લઈ લ્યો, સૌરાષ્ટ્રમાં તમે કાલવાણી લ્યો, નાનું ગામ, આજે કોઈ ન જાય. મહારાજે અહીંયા આરતી નો જન્મ કરાવ્યો, 500 પરમહંસ દીક્ષા, પંચાળા કોણ જાય? મહારાજે 2 પ્રસંગ કર્યા, તિલક ચાંદલાની શરૂઆત કરી, રાસ ઉત્સવ કર્યો. માંગરોળ કોણ જાય? મહારાજે સર્વોપરીપણાનું સમાધિ પ્રકરણ માંગરોળ થી ચાલુ કર્યું. જેતપુર ભલે સિટી છે, પણ આમ તમે જો તો આજે નાનું એવું સેન્ટર કહેવાય ને, એનો કોઈ બહુ આમ પ્રભાવ નહીં ક્યાંય. જેમ રાજકોટ નો પડે, સુરત નો પડે, બરોડા નો પડે, અમદાવાદ નો પડે. તો મહારાજે ત્યાં ગાદીસ્થાન પીપલાણા જાઓ, મહારાજે 2 નામને દીક્ષા લીધી. તમે ગઢપુર જાઓ, 24 વર્ષ મારો વાલો રહ્યો.
કેવા કેવા ગામ, તો નકરા ગામ તમે એમ ગણો ને તો હો જગ્યાએ મહારાજ ગયા છે, એમાં 90 ગામ હશે, 10 સિટી. સર માલકમે 3 વખત પત્ર લખ્યા હતા રાજકોટ આવવા હાટુ. આજે પ્રસાદીની બોરડી છે ને, ઈ સર માલકમ રાજા હતા, અંગ્રેજ રાજા હતા. એને સ્વામિનારાયણ ભગવાન એમ લખ્યું છે, 3 વખત પત્ર લખ્યા કે હે મહારાજ, હે સર્વોપરી ભગવાન, હે સ્વામિનારાયણ ભગવાન, તમે રાજકોટની ધરા ઉપર આવો, અમને મળવા આવો. 3 વખત સંતોએ પ્રાર્થના કરી કે રાજા છે, હાલો ને મહારાજ કે હાલો જઈ આવ. પણ કોઈ ગઢાણીનો હરિભગત આવ્યો હોય, કોઈ પંચાળાના ઝીણાભાઈ ગયા હોય, અગતરાયના પર્વત બાપા ગયા હોય, અને મહારાજને એમ કે મહારાજ હાલો. અને બનેલો પ્રસંગ છે ને, ઝીણાભાઈએ કીધું કે મહારાજ સોરઠમાં હાલો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કીધું જો જુનાગઢ આવશું ને તો 3 દી રોકાવું. કેટલાથી? ઝીણાભાઈને શું કીધું મહારાજે કે જો તમારે અમને જુનાગઢ લઈ જાવ હોય, સોરઠમાં આવીએ, પણ જો તમારે જુનાગઢ જેવા શહેરની અંદર અમને લઈ જાવ હોય તો 3 દાડા, અને તમારા ગામ પંચાળા લઈ જાવ તો 3 મહિના રોકાઈ લ્યો. મહારાજને વાલું કેટલું ઈશ. ઘણા દુકાને આવે ને કેતા હોય નોકરી ને એવું કરતા હોય ને, એટલે વાત કરી છે. આપણે અત્યારે શિક્ષાપત્રીમાં જ છીએ હો, પણ આપણા ગ્રહસ્થને લાગતી વાત છે ને વચમાં વચમાં કરું, કારણ કે આપણે ગ્રસ્ત છીએ. આપણે બહુ સંતોના નિયમની વાતો નથી કરતા. મને આજે બહુ ઓછી ગમે. એનું કારણ છે કે સાંભળનારાય ગ્રસ્ત અને બોલનારાય ગ્રસ્ત. થોડું ઘણું તમારે શીખવાનું હોય, થોડું ઘણું મારે શીખવાનું હોય, બધું ભેગું થઈ જાય ને. ત્યાં દુકાને ઘણી વખત ગ્રાહક આવે ને તો રતિ બાબા કહેતા હોય, આપણે એમ કહીએ ને કે નોકરી કરો, કયું ગામ? તો કે જામનગર. કયું ગામ? તો કે અમદાવાદ. કયું ગામ? તો કે સુરત. એટલે આપણે એમ કે નોકરી કરીએ, તો કે હા બેંકમાં નોકરી કરીએ. મેં કીધું તમારે સારું ને 8 કલાકની નોકરી? મને કે હું સારું, સવારે 8 વાગે જે રોટલી શાક ભર્યા હોય ને સાંજે 4 વાગે ખાઈ. પૈસા બહુ મળે, મહિને 70,000 પગાર, અને સાંજે ઘેર આવીએ ત્યાં તો પૂરું. ઈ કે તમારે અહીંયા સારું, 2 ટાઈમ ગરમા ગરમ જમવા મળે, ગામમાં ઘર, ગામમાં મંદિર, સત્સંગ થાય, સભા થાય. ત્યારે ભગવાન સ્વામિનારાયણનો શ્લોક યાદ આવે, મારા આશ્રિતે મોટા શહેરનું સેવન ન કરું. અને નાનું ગામ હોય તો મજા આવે, આનંદ આવે. જો આપણે અત્યારે કાંઈ ઉપાધિ, ચોમાસું છે, સિઝન પૂરી થઈ ગઈ, જંગલ બંધ થઈ ગયું, તોય ચિંતા કરી કાંઈ? 2 ટાઈમ જમવા મળે, પ્રભુ ભજન થાય, સાંજે 2 કલાક સભા થાય, મંદિરમાં 2 ટાઈમ દર્શન થાય, વારે વારે ધર્મકુળનો જોગ થાય. આનાથી વિશેષ કૃપા માણસને બીજી હોય હું? અને ગઈઢાવ કહેતા કે જેના જીવનમાં સંતોષ હશે ને એને જીવનમાં લગભગ કઈ જરૂર નહીં પડે. જેના જીવનમાં સંતોષ હશે એને લગભગ કઈ જરૂર નહીં હોય. અને ભગવાન સ્વામિનારાયણ કહેતા હો કે મારા આશ્રિતને હું બહુ સુખી કરું નહીં, એમ બહુ દુઃખી કરું. મારા આશ્રિતને હું બહુ સુખી ન કરું. જો બહુ સુખી કરી તો મહારાજ કે કલ્યાણ માંથી જાય, બહુ દુઃખી કરી તો મહારાજ કે મહેનત માંથી ઊંચો નહીં આવે. એટલે મહારાજ કે એવું સેટલમેન્ટ કરવું એનું કે એને ખાધે ખૂટે નહીં, વાપરે ઉત્સવ સમયમાં વાપરવામાં ખૂટે નહીં. અને મહારાજ કે અમારો થઈને રે, એનું જયારે આયુષ્ય પતે ત્યારે ઢોલની દાંડી અક્ષરધામમાં જાય. મહારાજ કે અમે ગમે એમ કરીને અમારા હરિભગત ને આ રીતે જ રાખીએ, બહુ આપીએ નહીં, બહુ પાછું લઈએ નહીં. એ ધીમે ધીમે એનું ગાડું દ્વારકા પુગાડી દે. એટલે આપણા બધાનું પૂગી જાય, પણ હું ઘણી વખત તો હકણા રહીએ, તો આમાં પાછું હકણું રહેવું પડે. સત્સંગ વસ્તુ એવી છે, જો હકણા રહ્યો ભલે કદાચ ભજન ઓછું થાય, તપ ઓછું થાય, વ્રત ઓછું થાય, જપ ઓછા થાય, પણ ભગવાનના થઈને રહીએ, ધર્મકુળ પરિવારના થઈને રહીએ, આપણો વાલીડો આપણી પર રાજી થાય. સતાનંદ સ્વામી કે કઠણ છે પણ સમજવું પડશે, કઠણ છે પણ સમજવું પડશે. આજ હું આવ્યો હતો, મને કઈ પચી નહીં, બહુ કઠણ. શિક્ષાપત્રીનું આધ્યાત્મ પ્રકરણ છે તે સમજવું કઠિન લાગે પણ ખૂબ જ જરૂરી છે. જેમ ભોજનમાં બધા રસ હોવા જોઈએ, તમે ખાવા બેસો ત્યારે એકલા બટકા ખાવ તો વાયડા પડે, એકલું મરચું ખાવ તો માંદા પડો. તો ભોજનમાં જેમ 6 રસ જરૂરી છે, શાસ્ત્રમાં પણ ઉપદેશ, સદાચાર, ભક્તિ, સત્સંગ અને તત્વજ્ઞાન એ બહુ જરૂરી છે. એટલે શિક્ષાપત્રીના તત્વજ્ઞાન પ્રકરણનો આ છેલ્લો શ્લોક છે. હવે પછીના શ્લોકમાં તો બહુ સારી સારી વાતો. હવે શિક્ષાપત્રીનો ખજાનો ખુલે છે. શું ખુલે છે? 122, 123. સ્વામિનારાયણ ભગવાને વિશિષ્ટાદ્વૈત એટલા માટે પસંદ કર્યો કે બીજા દર્શનો છે, શુદ્ધાદ્વૈત, કેવલાદ્વૈત, દ્વૈતાદ્વૈત,
અદ્વૈત એ બધા કરતા વિશિષ્ટાદ્વૈતમાં ભગવાનની ઉપાસના બહુ ચોખ્ખી રહેશે. મહારાજે આ મત એટલે પસંદ કર્યો સતાનંદ સ્વામી કે દ્વૈત એ કોઈ નબળા નથી, એ કોઈ મત નબળો નથી, પણ સતાનંદ સ્વામી કે મહારાજે વિશિષ્ટાદ્વૈત એટલે પસંદ કર્યો કે આમાં ઉપાસના બહુ ચોખ્ખી છે, ગુજરાતીનું ગુજરાતી છે. સ્વામી સેવકપણાની ભાવ અખંડ જળવાઈ રહે છે. અક્ષરધામમાં પણ સ્વામી અને સેવક એ ભાવ અખંડ રહે છે. હું સેવક છું, પરમાત્મા મારા સ્વામી છે. વિશિષ્ટાદ્વૈતનો શાસ્ત્રીય અર્થ થાય છે જીવ અને માયા. એ બે પરમાત્માના વિશેષણ છે. આ કથા બહુ કઠિન છે. આ તત્વજ્ઞાન પ્રકરણ છે. જીવ અને જગત એ બંને પરમાત્માના વિશેષણ છે. કિરીટ અને કુંડળ ધારણ કરેલો દેવદત્ત જાય છે તો કિરીટ અને કુંડળ એ બે વિશેષણ છે. એમ જીવ અને જગત એને પરમાત્માના વિશેષણ છે. જીવ અને જગત પરમાત્માની આગળ પરતંત્ર છે. જગત એટલે માયા, જીવ અને માયા એ પરમાત્માની આગળ સંપૂર્ણ પરતંત્ર છે. પરમાત્માની ઉપાસના કરી, પરમાત્માની ઉપાસના એટલે કે એક જ ધણી, ઉપાસના એટલે એક જ ધણી. આપને જેની કંઠી મેળી છે, આપને જેનો ગુરુ મંત્ર મળ્યો છે, આપણે જેની શિખા ધારણ કરી છે, આપણે જેનો તિલક ચાંદલો ધારણ કર્યો છે, એ આપણો ધણી છે. પતિવ્રતા નારી જેવી ભક્તિ કરવી એમ વચનામૃતમાં મહારાજે કીધું. ઘરવાળી હોય, એક જ માણસને પૈણીને આવી હોય, ઘરમાં 3 જણા હોય તો ત્રણેય પૈણીને આવી, એકને જ પૈણીને આવી, પણ આખા પરિવારને રાજી રાખે. શું કરવા? કે હું મારા પરિવારને રાજી રાખી તો મારો ધણી, મારો જે ઘરવાળો છે મારી ઉપર રાજી થાય. એમ મહારાજે જે વાત કરી છે એ રીતે આપણે બધું પાડીએ એટલે આપણા ધણી, આપણા ઈષ્ટદેવ, આપણી ઉપાસના એ દ્રઢ થાય. અને મહારાજે વચનામૃતમાં લખ્યું ને કે આ મંદિરો અમે બંધાવ્યા, એ મંદિરની અંદર આ બોલતા દેવ પધરાવ્યા, એનું બીજું કોઈ કારણ નથી. ત્યાગનો માર્ગ મોડો પાડી, વૈરાગ્યનો માર્ગ મોડો પાડી અને ઉપાસનાનો માર્ગ અમે મજબૂત એટલે કર્યો છે કે ઉપાસના રહે, ભક્તિ રહે, દેવ દર્શન થાય, માણસને શ્રદ્ધા થાય અને દેવ પાસે જે કાંઈ વસ્તુ માગશે, પછી નરનારાયણ દેવ હોય, લક્ષ્મી નારાયણ દેવ હોય, મદન મોહનજી મહારાજ હોય, રાધા રમણ દેવ હોય, ગોપીનાથજી મહારાજ હોય, મહારાજ કે અહીંયા બધા પૂનમ ભરવા આવશે, અહીંયા ઉત્સવ સમયમાં આવશે, મહારાજ કે અમારી પધરાવેલી મૂર્તિના કોઈ દર્શન કરશે, એની ઉપાસના દ્રઢ થાય અને એ જીવનું રૂડું થાય. શું થાય? એટલે મહારાજે કીધું કે ત્યાગ અને વૈરાગ્યનો માર્ગ મોડો પાડી ઉપાસનાનો માર્ગ અમે હેલો કર્યો છે, એટલે આ માટે અમે મંદિરો બંધાવ્યા છે. આ મંદિરો અમે એટલે બંધાવ્યા છે. પરમાત્માની ઉપાસના કરીને એ જીવ અને માયાના ઐશ્વર્ય આવે છે, શક્તિ આવે છે, છતાં પણ એ ભગવાનની આગળ તો દાસ જ જેવા છે. પરમાત્માની સમાય કોઈ દિવસ બની શકતા નથી. આનું નામ વિશિષ્ટાદ્વૈત છે. રામાનુજાચાર્યનો આ મત છે. અત્યારે મેં તમને વિશિષ્ટાદ્વૈતના થોડા વાક્યો સંભળાવ્યા, એટલા વાક્યો કેવા રામાનુજાચાર્ય 700 પાના ભર્યા છે. સતાનંદ સ્વામી કે મેં આ તમને 1.5 પાનામાં સમજાવ્યું ને, રામાનુજાચાર્ય તો 700 પાના લખ્યા છે આ મત માટે. અને રામાનુજાચાર્યનો જે મત છે એ જ મત રામાનંદ સ્વામીનો થયો. રામાનંદ સ્વામીનો જે મત છે એ જ સ્વામિનારાયણ ભગવાનનો થયો. અને સ્વામિનારાયણ ભગવાનનો જે મત છે એ આજ 2 દેશ ગાદીનો મત થયો છે. બીજા જે ફાટા પડ્યા ઈ કયો મત લઈને ફરે છે એનાથી આપણે લેવા દેવા. આપણે તો વડતાલ દેશ, અમદાવાદ દેશ ગાદી, આપણે જે શુદ્ધ સંપ્રદાય મળ્યો છે, વૈદિક સંપ્રદાય મળ્યો છે, એનો મત કયો છે? ભગવાન સ્વામિનારાયણ કે વિશિષ્ટાદ્વૈત મત છે. 700 પાના ભર્યા છે. વિશિષ્ટાદ્વૈતના વર્ણનનો 700 જેટલા પાનાનો દળધાર ગ્રંથ છે. એનું નામ છે શ્રી ભાષ્ય. એ શ્રી ભાષ્યમાં વિશિષ્ટાદ્વૈતનું ખૂબ વિશદ વર્ણન છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમારો મત વિશિષ્ટાદ્વૈત છે. કોઈ આપને પૂછે કે ભાઈ તમારો સંપ્રદાય કયા દર્શનને માને છે, અદ્વૈતમાં, દ્વૈતમાં, કેવલ્યાદ્વૈતમાં કે શુદ્ધાદ્વૈતમાં, શામાં માનો છો? તો એને કહેવાનું સદાનંદ સ્વામી કે અમારો સંપ્રદાય એ વિશિષ્ટાદ્વૈત મતનો સંપ્રદાય છે ને અમે ઈ સંપ્રદાયને માનીએ છીએ. પરમાત્મા કહે છે, હવે વાત શરૂ થાય છે. પરમાત્મા કહે છે કે અમને ઈષ્ટધામ ગોલોક છે. મહારાજ કે મને ગમતું કોઈ ધામ હોય તો ગોલોક છે. કયું છે? હવે સમજો, બહુ સમજવા જેવી વાત છે. વચનામૃતના પથારામાં લખ્યું છે. પથારો એટલે કે વચનામૃતની જે શરૂઆત થાય એમાં એમ લખ્યું હોય કે ભગવાન દાદા ખાચરના દરબાર ગઢમાં 1986 સંવત તિથિ, આને પરથારો કહેવાય. શું કહેવાય?
ગોલોકના મધ્યમાં અક્ષરધામ છે. વચનામૃતમાં મહારાજ પરથાળમાં લખ્યું છે કે ગોલોકના મધ્યમાં અક્ષરધામ છે. ગો એટલે પ્રકાશ. આ શબ્દનું વિવેચન છે. ગો એટલે પ્રકાશ, પ્રકાશિક ધામ. અગણિત કરોડો કરોડ સૂર્ય અને ચંદ્રમાં એક સાથે ઉગ્યા હોય એવો પ્રકાશ. પણ એમાં એટલો તફાવત છે કે સૂર્યનો પ્રકાશ કઠોર છે. અત્યારે આપણે ઉનાળામાં હમણાં સુરત દાદા જે આ વખતે બહુ ગરમ થયા હતા અને ખબર છે ને કે એસી ઘરમાં ન હાલે. 18 ઉપર ને કેટલા ઉપર હોય એસી? ફૂલ એસી 18 ઉપર હોય. એ 18 ઉપર એસી ઘરમાં કામ નહોતું કરતું. ગાડીમાં તો વાત જ જવા દો. 50 કિલોમીટર પછી એમ થાય કે હવે કઈક ઠંડારક વેડી છે. આવા એક સુરત દાદા કેટલા? તો અક્ષરધામની અંદર કરોડો સૂરજ અને કરોડો ચંદ્ર ઈ તેજ પાત્રે છે. હવે એક સુરત દાદા આપણાથી 4 મહિના સહન નથી થતા રતિ બાપુ. અક્ષરધામમાં કરોડો સૂર્ય એનો પ્રકાશ પડે છે, કરોડો ચંદ્રનો પ્રકાશ પડે છે. પણ સતાનંદ સ્વામી કે ઈ જે સૂર્યનો પ્રકાશ છે ને ઈ આ લોકની અંદર બહુ કઠોર છે. એમાં તો આંખ ખુલી ન શકે. જ્યારે અક્ષરધામનો પ્રકાશ સતા શીતળ છે. કેવો છે? દિવ્ય પ્રકાશ છે. કારણ કે ગોલકધામ કેવું છે? આમાં પાછું સતાનંદ સ્વામી આપણે ઓરડાની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે બોલ્યા છે ને, શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય. હે શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય. મહારાજ કે સૂર્યનારાયણ જે પ્રકાશ નાખે, એક બે સૂર્યનારાયણ ને કરોડો સુરત દાદા એ પ્રકાશ અક્ષરધામમાં ગોલોકમાં ફેંકે છે. પણ તમારા મૃત્યુલોકમાં જે સુરત દાદા છે ઈ નહીં. મારા ગોલોક ધામની અંદર, મારા અક્ષરધામની અંદર તો કરોડો સૂરજ એ પ્રકાશ ફેંકે છે. પણ કેવા છે? તો કે શીતળ શાંત છે રે એ તેજની ઉપમા નવ દેવાય. એ તેમાં હું રહું રે. મહારાજ કેમાં હું રહું? તેમાં હું રહું રે. હે ત્રિભુજ દિવ્ય સદા સાકાર. ત્રિભુજ દિવ્ય સદા સાકાર. બે હાથ સહિત સાકાર સ્વરૂપે કરોડો સૂર્ય જે શીતળના દેનારા છે એ તેમાં હું રહું રે. ત્રિભુજ દિવ્ય સદા સાકાર. મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ. હે મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ. મહારાજ કે અક્ષર અમૃત જેવું નામ એવા અક્ષરધામમાં હું ત્રિભુજ સ્વરૂપે, ત્રિભુજ ધારણ કરી, બે હાથ ધારણ સાકાર સ્વરૂપે બિરાજમાન છું. કરોડો સૂર્ય એનો પ્રકાશ ફેંકે પણ એ બધો ઠંડાના દેનારા છે. એવી ઠંડક આપે. અત્યારનું એસી કેવી ઠંડક આપે? એ મહારાજ કે સૂર્યનારાયણ છે ને એ કરોડો સૂર્યનારાયણ એ પ્રકાશ ફેંકે પણ એવી મીઠીની છાયાના દેનારા છે. બીજા ધામમાંથી પાછું આવવું પડે. સતાનંદ સ્વામી કે ગોલોક ધામ કેવું, અક્ષરધામ કેવું? તો સતાનંદ સ્વામી એનો જવાબ આપે કે બીજા ધામમાંથી પાછું આવવું પડે પણ ભગવાનનું જે ધામ છે, બીજા ધામ એટલે બધેથી આપણે પાછું નથી આવવું પડતું, પણ ભગવાન જ્યાં રહે છે આપણે કેના માટે મહેનત કરીએ છીએ? ભગવાનનું ભજન હું કરવા કરીએ છીએ કે ભગવાન જ્યાં છે ત્યાં આપણે જઈએ, ત્યાંથી પાછું આવવું પડે. પછી કોઈને માં ન બનાવવા પડે, કોઈને બાપ ન બનાવવા પડે, કોઈને બેન ન બનાવવી પડે, કોઈને દીકરી ન બનાવવી પડે, કોઈ કાકી ન બને, કોઈ મામી ન બને, કોઈ માસી ન બને. આવવાનું જ નહીં. ક્યાં પૂગ્ય? તો ભગવાનના ધામને પામીએ. તો ભગવાન એક છે હો. પાછું એ યાદ રાખજો. આગળ આપણે શિક્ષાપત્રીની વાતમાં ઘણી વખત સમજી લીધું. કોઈ રામ સંપ્રદાયને માને, કોઈ કૃષ્ણ સંપ્રદાયને માને, કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયને માને, પણ એટલું તો મગજમાં રાખવું કે ભગવાન એક છે. ભગવાનનું એક જ ધામ છે. એના નામ ઘણા છે, એના રહેણાંક ઘણા છે. હરિ તારા નામ છે હજાર,
કિયા નામે લખવી કંકોતરી, રોજ રોજ બદલે મુકામ, કિયા નામે લખવી રોજ મુકામ બદલે, નામ બદલે. રામા અવતારમાં આવ્યા ત્યારે રામ પડ્યું, કૃષ્ણ અવતારમાં આવ્યા ત્યારે કાનુડો કે, કોઈ માખણ ચોર કે, કોઈ કૃષ્ણ કે, કોઈ લાલો કે. સ્વામિનારાયણ ભગવાન આવ્યા, કોઈ હરિકૃષ્ણ કે, કોઈ ઘનશ્યામ કે, કોઈ નીલકંઠ કે, કોઈ સહજાનંદ, કોઈ નીલકંઠ વર્ણી કે, કોઈ ન્યાલકરણ કે, કોઈ નારાયણ મુનિદેવ કે, કોઈ શ્રી હરિ કે, અને કોઈ સ્વામિનારાયણ કે. રોજ રોજ બદલે મુકામ. કૃષ્ણ ભગવાન આવ્યા તો મથુરા પસંદ કર્યું, રામલલ્લા આવ્યા એની અયોધ્યા પસંદ કર્યું, વાલીડો આવ્યો ઘનશ્યામ મહારાજ એને છપૈયા પસંદ કર્યું. મુકામ બદલા, ભગવાન એક છે. આમાં ચોખ્ખું લખ્યું, બીજા ધામમાંથી પાછું આવવું પડે, પણ ભગવાનનું ગોલોક ધામ એને પામીને કોઈ પાછો પડતો નથી. ભૂલે ચૂકે પણ ગોલોકમાં એકવાર પહોંચી જાવ તો કાયમી ત્યાં રહેવાનો અધિકાર મળી જાય, દસ્તાવેજ થઈ જાય તમારે. સતાનંદ સ્વામી કે ભૂલે શું કે જો ગોલોક આવી ગયા, ભગવાનના ધામમાં આવી ગયા તો ન્યાની તમને ગ્રીન કાર્ડ મળી જાય. જો ઘણા અમેરિકા જાય પછી 6 મહિના, વરદી 2 વર્ષના વિઝા ઉપર જાય, પછી પાછું આવવું પડે. પણ ત્યાં કોઈ રહેતા હોય એની હારે તમારા લગ્ન થઈ જાય તો એની પાસે જે ગ્રીન કાર્ડ છે ઈ ગ્રીન કાર્ડ પ્રમાણે તમે ન્યાના કાયદેસરના નાગરિક થઈ જાવ. થઈ જાવ કે ન થઈ જાવ? થઈ જાવ કે ન થઈ જાવ? તો એક અમેરિકા જાવ ને અમેરિકા રહેતા હોય એની હારે તમે લગ્ન કરી લ્યો, એની હારે તમે લગ્ન કરી લ્યો તો ન્યાના તમે કાયમી રહેણાંક બની જાવ. તો આ ધામ તો ભગવાનનું છે. ઈ જ ભગવાન હારે જો આપણા લગ્ન થઈ જાય તો આપણે કાયમી માટે ભગવાનના ધામનું ગ્રીન કાર્ડ. ભૂમાનંદ સ્વામી નથી કહેતા, જોતા વાટ આવી મારે ઘેરે જાન રે, જોતા વાટ આવી મારે ઘેર જાન એ જોતા રે વાટ આવી મારે ઘેર જાન રે, જોતા વાટ આવી મારે ઘેર જાન એ પોતે વારા પોતે વારા પોતે વારા પુરુષોત્તમ ભગવાન રે, પોતે મારા પુરુષોત્તમ ભગવાન. ભૂમાનંદ સ્વામી કે મારી ઘેરે જાન આવી ગઈ. અને જાન કેનાથી શોભે? રતિ બાબા વરરાજાની શોભે. ભૂમાનંદ સ્વામી કે મારી ઘેર જાન આવી ગઈ, અને મારી ઘેરે જાન આવી તો વરાજો કોઈ જેવો તેવો નહીં, અનંત કરોડો બ્રહ્માંડનો માલિક, જેની મરજી વિના પાંદડું ન હલે એવા ભગવાન સ્વામિનારાયણ ઈ વરાજા છે. અને ઈ ક્યારે કહી શકે? ભૂમાનંદ સ્વામી ક્યારે કહી શકે? એને કીર્તનમાં જ કહી દીધું, હથે વાળો હરિ સંગાતે મેં કીધો રે, હાથે વાળો હરે સંગાથે મેં કીધો અરે હથે વાળો હરિ સંગાતે મેં કીધો રે, હાથે વાળો હરે સંગાથે મેં કીધો એ ભૂમાનંદ કહે, ભૂમાનંદ કહે, ભૂમાનંદ કહે જન્મ સુમણા કરી લીધો રે, ભૂમાનંદ કહે જન્મ સફળ કરી લીધો રે, હથે વાળો હરિ સંગાત મેં કીધો રે, રે, હાથે વાળો હરે સંગાથે મેં કીધો રે. ભૂમાનંદ સ્વામી કે મારી ઘેર જાન આવી, અને જાનના વર બીજો કોઈ નહીં, પુરુષોત્તમ નારાયણ. કારણ કે મેં હથે વાળો ભગવાન રે કરી. એમ ભગવાનના ધામમાં જો ભૂલે ચૂકે પુગાઈ જાય
તો ભગવાનના ધામના અધિકારી બની જાય. આગળની વાતમાં લખે કોઈ સદગ્રસ્તની વાત છે, એને કથામાં સાંભળેલું છે કે ગાયનું દાન કરે તો વેતરણી તરી જાય છે. આણે વિચાર કર્યો કે હવે વૃદ્ધ થયો છે તો લાવને એક ગાયનું દાન કરી નાખું. કોઈ બ્રાહ્મણને કહે ભૂદેવ ગાયનું દાન કરવું છે, ચાલો મારે ઘેર. પેલા નિર્દોષ નિખાલસ બ્રાહ્મણ આમની આટી કુટી કઈ સમજી શક્યા નહીં. બ્રાહ્મણને ઘેર લઈ ગયો. એની પાસે 3 ગાયો હતી, એમાંથી એક ગાય માંદી પડેલી જમીન ઉપર પડી પડી જરા કાન હલાવતી હતી. એ ગાય પાસે ઉભા રહીને કહે, લો ભૂદેવ આ ગાયનું દાન. ગાય હવે મરવા જ પડી. બ્રાહ્મણને બિચારાને ખબર નહીં, ઘેર કે હાલો ને ઘેર લઈને દીધી ગાય. કઈ ગાય દીધી? જે અચ્યુતમ કેશવમ થવાની હતી એ જ ગાય આપી. ભૂદેવને કે લ્યો ગાય, આ ગાયનું દાન સ્વીકારો, ચાલો જલ્દી સંકલ્પ મૂકો, આ ગાય દાનમાં આપું છું. બ્રાહ્મણ કહે આ ગાય હું ઘેર કેમ લઈ જાઉં? એ હું ન જાણું, દાન એટલે દાન. તમે બ્રાહ્મણ છો, તમારે લેવું જ પડે. એક તો વૃદ્ધ ગાય છે, વળી માંદી છે. ગાયને દાનમાં સ્વીકારી. પ્રભુ પ્રભુ કરતા ભૂદેવે તુલસીને પાંદડે સંકલ્પ મુકાવી અને ગાયને દાનમાં સ્વીકારી. વાહે પડી ગયો તો શું કરે? પછી જેમ તેમ કરીને 2-4 માણસોની મદદ લઈને ગાયને ઉપાડીને ઘેર લઈ જતા હતા. રસ્તામાં ગાય મરી ગઈ. ગાયનું આવું દાન કરનારો જીવ જમપુરીમાં ગયો. ક્યાં ગયો? ધરાર દાન દીધું. અને ધરાર દાન દીધું એને હારું દીધું હોય તો વાંધો ના આવે. આ તો મરવાની જ ગાય હતી, એની એના ફળિયામાં મરવાની હતી, બ્રાહ્મણના ફળિયામાં દીધી. હવે એની અરે શું થયું? આ પાપે કરી અને દેનારો હતો એ ક્યાં ગયો? તો કે યમપુરીમાં ગયો. એના ચોપડામાં ક્યાંય પુણ્ય નહીં, પણ છેલ્લે છેલ્લે મસ્કરી રૂપે ગાયનું દાન કરેલું. એટલે યમરાજા કહે છે કે તે ગાયનું દાન કર્યું છે. યમરાજા દયાળુ, એ કે તારા ભાગ્યની અંદર બીજું તો કઈ પુણ્ય નથી, પણ મરતા મરતા તેમ મરતી ગાયનું દાન કર્યું છે. તો આ ગાય આવી, હવે એ ગાય તારી સાથે છે, 3 ઘડી તું કહીશ એમ ગાય કરશે. શું કીધું? યમરાજાએ શું કીધું? ગાયનું દાન કરેલું છે. એટલે યમરાજા કહે છે તે ગાયનું દાન કર્યું. તો આ ગાય આવી. કઈ ગાય? ઈ જ ગાય. હવે એ ગાય તારી સાથે છે, 3 ઘડી તું કહીશ એમ ગાય કરશે. 3 ઘડી એટલે 1 ઘડી એટલે 24, 2 એટલે 48 મિનિટ અને 3 એટલે 24 તેરી 72. 72 મિનિટ આ ગાય તારી હારે છે, તું કહીને એમ ગાય કરશે. હવે એ ગાય તારી સાથે છે, 3 ઘડી તું કહીશ એમ ગાય કરશે. આ ભારે પાકો, આ હતો હોશિયાર. મરેલી ગાય કોકને દાનમાં દઈ દે તો એ કઈ નબળો તો ન હોય. મરવા પડી હોય ને એ જ ગાયનું દાન કરે ને તુલસીના પાંદડે સંકલ્પ કરાવે એટલે નબળો તો હોય નહીં. એટલે હતો પાકો. એ કહે છે ગાય માતા વાઘ બની જા. અને ગાય એકદમ વાઘ બની ગઈ, કારણ કે યમરાજાની આજ્ઞા હતી ને કે 72 મિનિટ સુધી તું કેમ કરશે. એટલે આ બહુ પાકો હતો. ગાયને કે તું વાઘ બની જા. વાઘ બની ગઈ. આ યમરાજા ઉપર માર તરફ ન રહેગા બાસ ન બચેગી. વાઘ બનાવ્યા પછી શું કીધું? આ યમરાજાને ઉપાડ લે. ન રહેગી બાસ ન બચેગી બંસુરી. આને ચીરી નાખ. યમરાજા નાઈઠા એટલે ભાઈગા. પાછળ વાઘ બનેલી ગાય અને એનું પૂંછડું પકડીને આ જીવ જાય દોડતો. ગભરાઈ ગયેલા યમરાજા આનાથી બચવા માટે છેક ગોલોકમાં પહોંચી ગયા. ક્યાં પહોંચી ગયા? ભાઈ ભાગે તો પછી બીજું શું કરું? ભાગતા ભાગતા પૂગ્યા ભગવાન પાસે. બચાવો બચાવો. ભગવાન અંદર નિજ મંડપમાં હતા. 3 ઘડી થઈ ગઈ. ત્યાં 72 મિનિટ પૂરી થઈ ગઈ. યમરાજાએ ઘડિયાળ સામે જોયું અને ખુશ થયા. હવે તો તું મારા હાથમાં છો, રોરવમાં તને નાખી દઈશ. પેલો જીવ કહે છે હવે હું તમારા હાથમાં નહીં, ભગવાનના હાથમાં છું. તમારો ન્યાય ક્ષેત્ર જમપુરી પૂરતું મર્યાદિત છે. અહીં ગોલકમાં તમારો કાયદો કેવો હોશિયાર નીકળ્યો. એ કે હવે તમારી અહીં મર્યાદા પૂરી થઈ ગઈ. ભારતનું બંધારણ હોય ભારતમાં જ શોભે. ક્યાં શોભે? ભારતનું બંધારણ ભારતમાં શોભે. હવે ભારતનો નિયમ તમે અમેરિકા ફરવા ગયો, ત્યાંનો નિયમ ભારતની ઘોડે. ત્યાં તમે એકવાર થૂકજો તો ખરી. દુબઈ ને ઘણા હરિભક્તો જતા કેતા, અમારે યશ ગયો ને કેતો હતો. યશ કે મને કે ભગત કોઈ પોલીસ જ નહીં, કાંઈ કરવાનું નહીં. તમે એક પ્લાસ્ટિક નું ખાલી નાની એવી થેલીએ બહાર નાખી હોય ને, તમે હોટેલે પૂગો ત્યાં જ મેમો આવી જાય, કેમેરામાં ફોટા સહિત આવી જાય. કોઈ દલીલ જ નહીં, કોઈ ભ્રષ્ટાચાર જ નહીં.
આડા આવડું ચૂકાઈ ગયું એટલે ફોટો પડી જાય, તમારે ઘેર આવી જ જાય, પૂગી જ જાય, ભરી જ દેવાના, કોઈને ફોન કરાવવાની, કોઈને ભલામણની, કોઈની લાગવત. એટલે આપણું બંધારણ હોય આપને, એટલે યમપુરીનું બંધારણ હોય એમાં યમરાજાનું હાલે. પણ હવે આ પૂગી ક્યાં ગયા હતા? એટલે આને એમ કીધું તમારું મર્યાદા પૂરી થઈ ગઈ, હું અત્યારે ભગવાન પાસે છું, અહીં ગોલોકમાં તમારો કાયદો ન ચાલે, માટે ભગવાનને આવવા દો. ભગવાન આવ્યા, કેમ છે આ બધું? શું છે? યમરાજા કહે છે કે આ કોઈ પાકો મને ભટકાઈ ગયો, હેરાન કરી નાખ્યો છે, શું થયું? યમરાજા કહે છે કે એક તો મરતી મરતી ગાય એને બ્રાહ્મણને દાનમાં આપી. હવે 3 ઘડી સુધી એનું પુણ્ય હતું, એને આ રસ્તો લીધો અને એમ કહીને આવી ગયા. ઠીક, હવે તો પતી ગઈ ને 3 ઘડી, લઈ જાઓ જીવને જમપુરીમાં. કોણ કે? મહારાજ કે, ભગવાન કે. એટલે પેલો જીવ કહે છે ભગવાન મારી એક અરજી સાંભળો, ગીતા સાચી કે ખોટી? તમે લખેલી જે ગીતા છે એ સાચી કે ખોટી? ઓલો કે હું યમપુરીમાં વહી જાઉં, મને કઈ વાંધો નથી, પણ એક પ્રશ્ન છે. તો ભગવાન કે બોલો. તો કે ગીતા સાચી કે ખોટી? એટલે ભગવાન કે અલ્યા મૂર્ખ, એ કઈ પ્રશ્ન છે? ગીતા એટલે ગીતા મારી કહેલી છે, મારા શ્રીમુખના વાક્યો છે, એ તો ત્રિકાલા બંધિત છે, યુગના યુગ જાય છતાં ગીતા વાક્યો મારા ઉતરેલા સત્ય છે. તો ભગવાને શું કીધું? ગીતા ઈ ગીતા, એમાંથી જે શબ્દ મેં વાપર્યા છે એમાં કઈ ફેરફાર હાલતો? ઈ ગીતા ઈ ગીતા. એટલે ઓલો હતો ને ભગવાનનો જવાબ સાંભળીને હું બોલ્યો ખબર છે? તો ભગવાન તમે ગીતામાં એવું લખ્યું છે કે જીવ ગોલકમાં આવે પાછો પડતો, જીવ ગોલકમાં આવે પાછો પડતો નથી. હું ગોલકમાં આવી ગયો છે ને હવે જો જમપુરીમાં જાવ તો જાહેર કરી દો ગીતાના અમુક શ્લોક ખોટા છે. ભગવાન કહે છે કે વાત તો સાચી છે, એ કે હું તો વયો જાઉં, પણ ગીતામાં તમે આવું લખ્યું છે, આને ભૂલે છે કે વાંચી લીધી તો જ ખબર હોય ને. એટલે એ કે હું યમપુરીમાં જાઉં, તમે જાહેર કરી દો ગીતામાં અમુક શબ્દ છે ને એ મેં ખોટા લખી નાખ્યા, શ્લોક કાઢ નાખ. ભગવાન કે વાત આની સાચી છે, ગોલકમાં આવેલો કોઈ આત્મા પાછો પડતો નથી. ભગવાન યમરાજાને કહે છે કાંઈ નહીં, હવે તમે જાઓ, હવે આ અહીં આવી ચડ્યો છે તેને પાછો ધકેલો તો મારા વાક્યો ખોટા પડે છે. એક વાર જે ગોલકમાં આવ્યો તે પાછો નહીં જાય, ગોલોક પહોંચે એનું પતન થતું નથી, માટે આવું દિવ્ય ધામ ગોલોક અમને પ્રિય છે. ભગવાન બ્રહ્મ સ્વરૂપ થઈને ભગવાનની સેવા કરવી એનું જ નામ મુક્તિ છે. કોઈ પૂછે કે મોક્ષનું વર્ણન કરો તો બ્રહ્મ સ્વરૂપે ભગવાનની સેવા કરવી એનું નામ જ મોક્ષ સેવા છે, એ જ મોક્ષ છે. મહાપ્રભુ વલ્ભાચાર્યજી મહારાજે પણ એ જ કહ્યું છે, સેવા એ જ મુક્તિ છે. એમને પોતાના શાસ્ત્રમાં એનો ઉલ્લેખ કર્યો છે. કોણ કે? સતાનંદ સ્વામી કે વલ્ભાચાર્યજી પણ આ કીધું છે. હું તો કે સેવા છે એ મુક્તિ છે. અને પોતાના શાસ્ત્રમાં સતાનંદ સ્વામી કે અહીંયા લખ્યું છે કે સેવાનું ઘણું મહત્વ છે. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં કહે છે કે મલિન વાસના સેવાથી કપાઈ જાય છે. ઉકા ખાચરનો નામનો ઉલ્લેખ કરીને પ્રભુએ કહે ગમે એવી ગંદી વાસના મનમાં ભરાયેલી હોય પણ પ્રેમથી ભગવાનની અને ભગવાનના ભક્તની સેવા કરવા માંડો તો મલિન વાસના માત્રનો નાશ થઈ જાય છે. વચનામૃતમાં મહારાજે ઉકા ખાચરની સેવા વખાણી છે. ગમે એવો પાપી હોય, ગમે એવો જીવ હોય, અને આમાં ચોખ્ખું લખ્યું છે ગમે એવી મલિન વાસના હોય. કેવી હોય? વાસના તો હોય જ, ન હોય એવું તો શક્ય નથી. માણસ માત્ર ને વાસના હોય. એટલે મહારાજે વચનામૃતમાં ઉકા ખાચરની સેવા વખાણેલી છે ને. મહારાજે કીધું ઉકા ખાચર જેવી સેવાનું અંગ જેને હોય તો મહારાજ કે એની મલિન વાસના છે ને તો એ ભાંગીને ભૂખો થઈ જાય, ભગવાનના ધામને પામી જાય. સેવા ઈ મુક્તિ છે. વલ્ભાચાર્યજી કહે છે, સ્વામિનારાયણ ભગવાન કહે છે, સતાનંદ સ્વામી કહે સેવા કેવી? તો કે મંદિરમાં કચરા પોતા કરવા, નાની નાની ટેલ મળે. મુક્તાનંદ સ્વામી એના બેનને નહોતું કીધું? સાંભળ બેની હરી રીઝાની રીતડી રે મોહનવરને માન સંગાતે વેરજ. એમાં એક કડી આવે છે, દાસી થઈને રેજે તું દીનદયાળની, દાસી થઈને રેજે તું દીનદયાળની, નીચી ટેક મળે. ટેક એટલે સેવા. નીચી ટેલ મળે તો મને મોટા ભાગ્ય. ઘણી વખત સભામાં કહો કે તમે કોઈ પણ મંદિરે જાઓ, માતાજીના મંદિરે જાઓ, ઈષ્ટદેવના મંદિરે જાઓ, હનુમાન દાદાના મંદિરે જાઓ, ગણપતિ દાદાના મંદિરે જાઓ, મંદિરે જાઓ ત્યારે બહાર ફળિયું આવે. જો આપણે મંદિરમાં બહાર ચંપલ કાઢવાનું, એમ બધા મંદિરમાં ચંપલ કાઢવાનું ફળિયું હોય. નાનું મંદિર હોય તો બહાર ચંપલ કાઢવાની વ્યવસ્થા હોય.
તો જ્યારે તમે મંદિરની અંદર એન્ટર થાવશો, અત્યારે આ ચોમાસાનું વાતાવરણ હોય, ગાય વરસાદથી બચવા ઊભી હોય અને ગાય પોદડા કરી ગઈ હોય મંદિરના ચોગાણમાં, મંદિરના ફળિયામાં, અને તમે દર્શન કરવા જે હવારમાં નાહી ધોઈને જ હજી આવ્યા છો, તો વાલા ભક્તો ઈ પોદડા સાફ કરી લ્યો ને તમે, તો દર્શન તો ભગવાન એની મેળે મેળે આપે. આ ઉકા ખાચરે આવું જ કર્યું હતું ને. સભા ચાલુ તેને કૂતરો બગાડી ગયો તો, સંડાસ કરી ગયો તો, બગાડી ગયો તો કૂતરો, બધા ટપી ટપીને આવતા. મહારાજ જોતા હતા, જેટલા આવી ટપીને આવે પણ સંડાસ કઈ સાફ કર્યું નહીં, જે કઈ કૂતરાએ બગાડ્યું હતું. અને ઉકો ખાચર સભામાં આવતા હતા અને કૂતરાનું બગડેલું જોયું. ઉકા ખાચરે હાથેથી જે કઈ પદાર્થ હતા એનાથી લઈ અને સેવા કરી ઘેલે નાવા ગયા. અહીંયા સભાની તૈયારી થઈ ગઈ. દાદા ખાચર આદિ હરિભક્તોએ કીધું કે મહારાજ સભા ચાલુ કરો. મહારાજ કે ઘર ધણી આવશે ને પછી સભા ચાલુ થાય. એટલે દાદા ખાચર ને સંતો બધા હતા કે મહારાજ દાદા ખાચર ની બધા અહીંયા જ બેઠા છે, ઘર ધણી તો અહીંયા છે. મહારાજ કે હમણાં આવશે. 2-5-10 મિનિટ રાહ જોઈને ત્યાં ઉકા ખાચર નાઈ ધોઈને આવ્યા. મહારાજ કે જો હવે ઘર ધણી આવ્યા, હવે સભા ચાલુ કરશે. બધાની નજર ત્યાં ગઈ. મહારાજ બોલો સુરો ખાચર કે મહારાજ આ તો ઉકો. મહારાજ કે ઘર ધણી જી. સુરો ખાચર કે પણ કઈ રીતે? તો કે તમે બધાય સભામાં આવ્યા, કૂતરાએ બગાડેલું હતું, બધાય ટપી ટપીને આવ્યા, પણ એક ઉકો ખાચર એવો હતો કે ઉકા ખાચર સાફ કરી ઘેલામાં નાવા ગયા ને હવે આવીને સભામાં બેઠા. મહારાજ કે આવી સેવાનું જેને અંગ હોય એની મલિન વાસના હશે, અંતરશત્રુ ગમે એવા હશે, મહારાજ કે ભાંગીને ભૂકો કરી નાખીશ. મંદિરના કચરા પોતાશે, મંદિરમાં ભગવાનની સેવા કરવી, ભગવાનને થાળ ધરવો, ભગવાનની જે કઈ નાની મોટી સેવા મંદિર અર્થે મળે, સત્સંગ અર્થે મળે, ભજન કરતા મળે, આનાથી મોટી બીજી કોઈ કૃપા ન હોય. મહારાજે કીધું ભગવાન અને ભગવાનના ભક્તોની જો સેવા થઈ જાય તો મલિન વાસના હોય તો એ દૂર થઈ જાય. ભગવાન અને ભગવાનના ભક્તોની સેવા થઈ જાય તો મલિન વાસના, દાસના દાસ, આપણો સંપ્રદાય એને વળેલો, દાસના દાસ, ભજન કરતા હોય એની તમે કઈક એવી ચાડી ચકરી કરી નાખો. આપણે જીણાભાઈ દરબાર હતા, કમરસિંહ ભગતને ખાટલાને કાંધ આપી અને માંગરોળ થી પંચાળા લઈ ગયા. ભગવાન સ્વામિનારાયણ નો ઇતિહાસ છે કે ભગવાન સ્વામિનારાયણે ધરમકુળ પરિવારમાં કોઈને કાંધ નહોતી આપી, પણ જયારે પંચાળા નરેશ ઝીણાભાઈ નો અંતકાળ આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ એની નનામીને કાંધ આપી હતી. સંતો હરિભક્તોએ પૂછ્યું કે મહારાજ ધરમકુળમાં તમે કોઈને કાંધ ન આપી તો આ ઝીણાભાઈને કેમ કાંધ આપી? ત્યારે ભગવાન સ્વામિનારાયણ એમ બોલ્યા હતા કે અમારા કમળસિંહ નો જયારે અંતકાળ, અમારા કમરસિંહ ભગત જયારે બીમાર હતા ત્યારે માંગરોળ થી પંચાળા નરેશને 3 જણા મળ્યા ને ત્યારે ચોથો મજૂર નહોતો મળતો. આ પંચાળા નરેશ ઝીણાભાઈએ કાંધ આપી અને એને પંચાળા રાખીને એની સેવા કરી હતી. આ ઋણ અમારા ભક્તની સેવા કરવાનું હતું, તો આ ઋણ માંથી મુક્ત થવા માટે અમે પંચાળા નરેશ ઝીણાભાઈને કાંધ આપી છે. ભગવાન ભૂલે નહીં, છેતરે નહીં, છેતરાય નહીં, અરબોનો હિસાબ કરનારો કેવો હશે. એ છેતરે નહીં, એમ હિસાબમાં ભૂલચૂક પડે નહીં, કોઈ દિવસ ભૂલચૂક ન પડે. અને આવો જ એક પ્રસંગ બનેલો કારિયાણી ગામ ગઢપુરની બાજુમાં, ત્યાં વીરદાસ પટેલ કરીને કણમી ભગત, ભગવાનનો શુદ્ધ અને ચોખ્ખો ભગત, એક કોઈ નિયમ ન તોડે. ગામમાં બધા એને ભગત ભગત કરે. વીરદાસ પટેલ એનું નામ. અને કારિયાણીની નદી હતી, એ નદીમાં એ નાવા ગયા. એ નાતા હતા ને નદીમાં ડૂબકી મારતા હતા. ભગવાનના એકાંતિક ભગત હતા. ત્યાંથી ગામનો એક માણસ નીકળ્યો, સત્સંગી નહોતો. એને વીરદાસ પટેલને નાતા જોયા. કારિયાણીની નદીમાં વીરદાસ પટેલ નાતા હતા. વીરદાસ પટેલ ભગવાન સ્વામિનારાયણના એકાંતિક ભગત, એ નાતા હતા. ગામમાંથી એક સત્સંગી નહોતા, એ ત્યાંથી નીકળ્યા ને એને વીરદાસ પટેલને જોયા. એટલે આ જે સત્સંગી નહોતા ને ન્યાય વીરદાસ પટેલ આમ નાતા હતા ને, એટલે આ ભાઈ જઈ અને એને નવડાવવા મેળવ્યો, વાહો છોડી દીધો ને એને નવડાવ્યા ને આમ કર્યું. એટલે વીરદાસ પટેલે જોયું, એટલે ઓળખી ગયા ગામના. એટલે તું મને કેમ નવડાવે? તો કે નવડાવવા દ્યો નહીં કે. એટલે વીરદાસ પટેલે એમ કીધું, તું મને પટેલ સમજીને નવડાવેશ? હું બહુ સુખી છું એટલે નવડાવેશ કે હું ભગત છું એટલે નવડાવે? ત્યારે ઓલા એમ કીધું કે તમે સુખી છો એટલે નથી નવડાવતો, પણ હું ભજન કરી નથી શકતો અને તમે સ્વામિનારાયણ ભગવાનના પરમ ભક્ત છો, તમને જો નવડાવવાની સેવા હું કરી લઉં ને તો મારું કાંઈક સારું થાય ને, હું તમને ભગત સમજીને નવડાવું છું. ત્યારે વીરદાસ પટેલે કીધું
કે તે મને સ્વામિનારાયણનો ભગત સમજીને નવડાવ્યો ને, હું મારા ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી તારો અંત સમય આવશે ને ત્યારે મારો સ્વામિનારાયણ તારું રૂડું કરશે. ઇતિહાસ એમ કહેશે કે જેને નવડાવ્યો હતો ને એનો અંતકાળ આવ્યો ને, ભગવાન સ્વામિનારાયણ એને તેડવા ગયા. ઓલો કે ભાઈ તમે કોણ? તો કે હું વીરદાસ પટેલનો ભગવાન સ્વામિનારાયણ, હું પોતે. અરે અહીંયા કેમ? તો કે તે મારા ભગતને નવડાવ્યો હતો ને, ઈ પુણ્ય પ્રતાપે કરી, તે મારા ભગતની સેવા કરી હતી, ઈ પુણ્ય પ્રતાપે બેહી જા વિમાનમાં, મફતમાં અક્ષરધામ દેવું છે. કે હું દેવું છે? મફતમાં અક્ષરધામ. ભગવાન અને ભગવાનના ભક્તોની સેવા થઈ જાય તો ભગવાન એની જગ્યાએ ભગવાન જ હોય, પણ ભગત ગોતવામાં ધ્યાન રાખવું પડે. આ ભગત છે ને એમાં બહુ ધ્યાન રાખવું પડે. પાછું શું રાખવું પડે? સંતો તો ઘણા છે, આપણે જોતા સંતો તો ઘણા છે, પણ બધું પોતપોતાનું કરીને બેઠા હોય, 2 લાખનો મોબાઈલ વાપરતા હોય, પોતાના નામના બેંકમાં ખાતા હોય. હવે ન્યા કેમ મેળ કરવો? એટલે ઓળખવા, સમજવું અને પછી સેવા કરવી. ભગવાન તો ભગવાનની જગ્યાએ ભગવાન જ છે, એમાં કઈ ગોતવા જવાની જરૂર નથી. રામ હોય, કૃષ્ણ હોય કે ઘનશ્યામ, એ તો ભગવાન તો એના સ્થાને, એ તો અપરંપાર છે. પણ એનું જે ભજન કરતા એને ઓળખવા, પછી એની સેવા કરવી. લાગત સેવા કરવા જાય તોય ઉપાધિ. અત્યારે સંપ્રદાયમાં ઘણું બધું બને છે, ઘણી બધી ચિંતાનો વિષય છે ને. સોઢી ગામ હતું, સોઢી ગામ. જો ભગવાન અર્થે આ તો ભગવાનના ભગતની સેવા કરી. હવે ભગવાનની સેવા કરી હોય તો શું મળે? આવા તો લાખો કરોડો પરચા છે, પણ આપણે સમયે પૂરો થાય ને. સોઢી ગામના પાદરે એક તળાવ હતું. ભગવાન અને સુરા ખાચર બે ભેગા હતા. મહારાજ તળાવ જોયું ને, બહુ નીર પાણી જાતું હતું. મહારાજે કીધું હવાનો પોર છે, ઉતારો કરી લે, નાઈ ધોઈને પૂજા કરી લે. સુરા ખાચર કે કઈ વાંધો. મહારાજે કોકડાને એવું કર્યું. મહારાજ કે એક કામ કર સુરા, તો કે બાવળિયાનું દાંતણ ગોતીએ. બાવળિયા દાંતણ ઘણા આવે હો, બાવળિયાનું આવે નથી બાબા, બીજા શેનું આવે? હે, દાડમનું આવે ને. રતિ બાપાને ખબર, આપને બહુ દાંતણમાં તો કદી કર્યા નથી. હે, હા, એવા 2-3 જાતના આવે ને દાંતણ. આપણે રોજ ભગવાન ઈ ક્યાં દાડમ? હા, અત્યારે આપણે ધરીએ ઈ ભગવાન. મહારાજ કે બાવળિયાનું દાંતણ લેતા, ઈ સારું હોય તો જ મહારાજે કીધું હોય ને. સુરા ખાચર કે જઈ આવ. સુરા ખાચર જેવા ગામમાં ગયા ને તો એક મુસલમાનની બાઈ બેઠી. મુસલમાનની બાઈ બેઠી. એટલે સુરા ખાચરે કીધું બાવળિયાનું દાંતણ જોઈએ છે, કે મળી રહે? એટલે મુસલમાનની બાઈ કે આ ભાલ પ્રદેશમાં વળી એવું કોણ કે દાંતણ ગોતવા નીકળ્યા ને કોને દાંતણ કરવા? ભાલ પ્રદેશમાં, ખારાસ પ્રદેશમાં અહીંયા દાંતણ હોય? સુરા ખાચર કે હોય તો દે, અને ક્યાંય હોય તો સિંધાડી દે. ઓલી કે મારી પાસે દાંતણ છે, બાવળિયાનું છે, જોઈએ કે ને? સુરા ખાચર કે અમારા ભગવાન છે ને, એ તળાવના કાંઠે બેઠા છે, પૂજા પાઠ કરવી છે, નાવા ધોવા જવું છે, દાંતણ કરવું છે. ઓલી મુસલમાનની બાઈ કે હું બોલ્યા તમે? તો કે અમારા ભગવાન. તો કે દાંતણ આપું મને શું મળે? એટલે સુરા ખાચરે કીધું તું કેવી છો? તો કે હું મુસલમાન. તો કે અમારામાં ભગવાન કહેવાય ને તમારામાં ખુદા કહેવાય. એ ખુદા છે, અને ખુદા ધારી આપે. બાઈ બહુ વિશ્વાસુ હતી, અને આમે બૈરાનો સ્વભાવ ઈ ભક્તિ સ્વભાવ હોય. તરત ભાવ થયો, હાલો હાલો ઈ કે આપ 2-3 દાંતણ આપ્યા. સુરા ખાચર કે હારું, હું ખુદાની યાદે આપી દે. ના રે ના, મારે ખુદા જોવા છે, મને ભેગા લઈ જાઓ. સુરા ખાચર કે હાય, એક જીવનું કલ્યાણ થતું હોય તો સિંધાડવાનું પુણ્ય છે ને. સુરા ખાચર ભેગા લઈ આવ્યા. મહારાજે જોયું તો સુરા ખાચર ને મુસલમાનની બાઈ ભેગી આવે. એટલે મહારાજે કીધું તને બાવળિયાનું દાંતણ લેવા મોકલો. આ બાઈ ક્યાંથી લઈ આવ્યો? મહારાજ બાવળિયાનું દાંતણ જે બાઈ આપી ને એ જ બાઈને લઈને આવ્યો. આ બાઈ મુસલમાન છે, અને બાઈએ એમ કીધું કે મારે ખુદા જોવા છે, એટલે તમારા દર્શન કરવા લઈ આવ્યો છો. મહારાજ કે કરી લ્યો. ઓલી મુસલમાનની બાઈ કે આ ખુદા? તો કે આ ખુદા, આ ભગવાન. પણ બાઈને ભાવ આવેલો, જેનું કલ્યાણ થવાનું હોય ને એને ભાવ થાય. જેનું કલ્યાણ થવાનું હોય ને એને ભાવ થાય, બગડવાનું હોય એને અભાવ થાય. સીધો હિસાબ છે. બાઈને ભાવ થયો, અને મહારાજે થોડુંક ઐશ્વર્ય વાપર્યું, અને બાઈને ખબર પડી ગઈ કે નહીં, આ સાક્ષાત ખુદા છે. અને બાઈએ એમ કીધું મેં તમને દાંતણ આપ્યું, ખુદા કોઈનું ઋણ ન રાખે એવું મેં સાંભળેલું છે. મહારાજ કે હું ઋણ નહીં રાખું, તાર જોતું એ માંગી લે. બાઈ કે અત્યારે કઈ નથી જોતું, અત્યારે તો હાજી નેરવી છું.
પણ જ્યારે મારો અંતકાળ આવે ને ત્યારે તું મને તેડવા આવજે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કીધું, સુરા કેટલા દાંતણ આપ્યા? તો કે 3. મહારાજ કે દેખાય, અને સુરા ખાચર આમ 3 દાંતણ દેખાડ્યા. ત્યારે ભગવાન સ્વામિનારાયણ બાઈને એમ કીધું કે આ દાંતણ યાદ રાખજે, જેથી તેડવા આવી ત્યારે આ 3 દાંતણ લઈને તેડવા આવું ને તો જ હું ધર્મનો લાલો. ઇતિહાસ એમ બોલે કે ભગવાન અર્થે એની સેવામાં દાંતણ દીધા. બાઈનો અંતકાળ આવ્યો ત્યારે મહારાજી બાઈને ઈ 3 દાંતણ લઈને ઉઠાડી કે હે બાઈ દેખ, આ તે મને 3 દાંતણ આપ્યા હતા. આ 3 દાંતણ સહિત બેહીજા વિમાનમાં કોઈને ન મળે, મફતમાં તને અક્ષરધામ આપી દો. ભગવાન અર્થે સેવા કરી લીધી. આવી ઘણી સેવાની વાત, ઘણી વાતો ભગવાન અને ઘણા ચરિત્ર કેવાનું ભગવાન સ્વામિનારાયણ આ શ્લોકની અંદર મને તમને એવું કહેશે. સ્વામિનારાયણ ભગવાન એમ કે આપણો જે સંપ્રદાય, મારો જે મત છે એ વિશિષ્ટાદ્વૈત મત છે, અમને પ્રિય એવું જે ભગવાનનું ધામ કે ભૂલે ચૂકે કોઈ જાય તો એ પાછો ન પડે. અને ત્રીજું, ભગવાનની સેવા અમે મુક્તિ માયની છે. અને હું તમને બધાને કહું, નાનું મંદિર હોય, ગામમાં મંદિર હોય, તમે આજે ગઢડા જાઓ, રાત્રે ગોપીનાથજી મહારાજ પોઢે એટલે 5-15 હરિભક્તો ભેગા થઈને રોજ કચરા પોતા કરે. આપણા સાસણ મંદિરમાં ઘણા લોકો કચરા પોતા કરે. ગામડે ગામડે જ્યાં મંદિર હોય ત્યાં બધા સેવા કરતા હોય. અને સેવા છે એ મુક્તિનું સાધન છે. અને મોટા સંતો એમ કહેતા હોય, મોટા સંતોનો એક સૂત્ર હતો કે જે ગ્રસ્ત હોય ભગવાનના થઈને રહેતા હોય અને શરીરમાં કઈ રોગ લાગુ પડે, માથું, તાવ આ બધું આવતા હોય ને, પગ દુખવાન, હાથ દુખવાન, આ થવું તે થવું, ત્યારે સંતો એમ કહેતા કે જે મંદિરના કચરા પોતા કાઢે ને, જે મંદિરના કચરા પોતા કાઢે ને, ભગવાન સ્વામિનારાયણના ઘરના કચરા પોતા કરે. શું કરે? જે મંદિરમાં જાય અને ભગવાનના મંદિરને ચોખ્ખું કરે ને એનું જીવન ભગવાન સ્વામિનારાયણ ચોખ્ખું કરે. હું બધા હરિભક્તોને ભલામણ કરું, અહીંયા બેઠા ઓનલાઈન આપણે એ ભગવાન રામને માનતા હોય, કૃષ્ણને માનતા હોય, શિવને માનતા હોય, હનુમાનને માનતા હોય, માતાજીને માનતા, સ્વામિનારાયણ ભગવાનને માનતા હોય, જેના જેના મંદિરે તમે જાતા હોય, તમારી નિષ્ઠા જ્યાં હોય, મંદિરમાં ક્યાંય કચરો દેખાય, ફળિયામાં કઈ ખરાબ દેખાય, બાથરૂમ કરવા, મંદિરનું બાથરૂમ હોય, બાથરૂમ કરવા જાઓ, ત્યાં કઈ એવી દુર્ગંધ આવતી હોય, ત્યાં એવું કઈ કાડાવડું પડ્યું હોય, એ રસોડું હાલતું હોય, ઉત્સવ સમય હોય, મંદિરની રસોઈ બનતી હોય, તો તમારામાં જે આવડત હોય એવી રીતે ભગવાનની સેવા કરી લેવી. આ ભગવાને મોકો આપ્યો છે. મુક્તાનંદ સ્વામીના બેનને એમ કે બેન, દાસી થઈને આ દીન દયાળની રહેજે, અને નીચી તેલ મળે ને કચરા પોતા, આ તે એવી તેલ મળે ને બેન, તો મોટા ભાઈ સમજજે કે આ તેલ મને મળી છે. હાર પહેરવાની તેલ ઈ તેલ ન કહેવાય. મંદિરમાં કચરા પોતા કર્યા હોય, મંદિરનો વિકાસ થાય, મંદિરનું સારું થાય, મંદિરનો સત્સંગ ઉજળો થાય, મંદિર અર્થે સેવા કરી હોય, ભગવાન સ્વામિનારાયણનો રાજીપો બહુ મળે છે. મહારાજ કે જે સેવા કરે છે, ભગવાન અને ભગવાનના ભક્તની કોઈ સેવા કરે, મહારાજ કે એના મલિન જેવા સ્વભાવ હોય, એના કદાચ ગમે એવા અંતર શત્રુ હોય, ગમે એવા કર્મ હોય, મહારાજ કે ભાંગીને ભૂકો કરી નાખે. અને મહારાજ કે સેવા છે એને અમે મુક્તિ માની છે અને તમે બધા એને મુક્તિ માનજો. આ વાત ભગવાન સ્વામિનારાયણ 121માં શ્લોકમાં કીધી. કાલ રવિવાર છે, લગભગ કાલ સભા નહીં કરવાની થાય, પણ કરવાની થાય તો અમારા ક્રિશ ભગત મેસેજ કરશે, પણ લગભગ કાલે સભા આપણે નહીં થાય. એટલે સોમવારે જ આપણે 122માં શ્લોકમાં વેલા ભગવાનને પ્રાર્થના કરી, ધર્મકુળને પ્રાર્થના કરી ભેગા થાવ. બધા ખૂબ રાજી રહેજો, ભગવાનને પ્રાર્થના કરજો. રાધા રમણ દેવ ગોપીનાથજી મહારાજ ધર્મકુળનું કીર્તન ગાય, 6 ધામની ધૂન કરી અને સભાને વિરામ આપીએ. બધા જોડા રહેજો. કરોડો જન્મોની કસ તાળે રેવા, દેવ બિરાજે જૂનાગઢ રે, આરે ઈ તો દિખને में लागे घणो छोटो रे, પણ ગાવ કરે છે ઘણો મોટો રે. વા દેવ બિરાજે જૂનાગઢ રે, એનું નામ છે રાધા રમણ રે. આરે મારે કાલે પધરાયા એવા દેવ રે, એનું નામ છે રાધા રમણ રે. છે ગઢપુર ધામ ના રે વાસી રે, એનું નામ છે શ્રી ગોપીનાથ રે.
આરે તો અવતારો ના છે અવતારી રે એથી મોટો નથી રે બીજો કોઈ રે આરે ધર્મ ઉડ છે મારું ઘરેણું રે એના તોલે બીજો નામ આવે તારે માટે રાજી કરી લેજો એને રે એમાં સાક્ષાત ગોપીનાથ બિરાજે છે હરે વા સુરવીર આચાર્ય મૈડા રે નો નામ છે અજેન્દ્ર પ્રસાદ રે હરે ના ભયા છે બે સુરવીર રે એક નું કેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર રે હરે એક નું કેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર રે સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 એ અમદાવાદમાં વિરાજે નાર નારાયણ હે અમદાવાદમાં બિરાજે નારાયણ એક અક્ષર ભુજમાં વિરાજે નર નારાયણ એક ભોજમાં બિરાજે નારાયણ એ વડતાલમાં વિરાજે લક્ષ્મી નારાયણ કેવળ તાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ એ સાસણ ધામમાં વિરાજે સ્વામી નારાયણ ભગવાન હે શાસન ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન એ ભોલે રામમાં વિરાજે મદન મોહનજી મહારાજ હે ધોલે રામા બિરાજે મદન મોહનજી મહારાજ એ જૂનાગઢમાં વિરાજે રાધારમણ દેવ હે જૂનાગઢમાં બિરાજે રાધારમણ દેવ એ ગઢપુરમાં વિરાજે ગોપીનાથજી મહારાજ હે ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ એ મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ હે મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ એ મારા પ્રાણના યાદાર ગોપીનાથજી મહારાજ હે મારા પ્રાણના આધાર ગોપીનાથજી મહારાજ એ મારા હીરા કેરાર ગોપીનાથજી મહારાજ હે મારા હૈડા કેરાર ગોપીનાથજી મહારાજ એ ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ હે ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ એ ગઢપુરમાં વિરાજે ગોપીનાથજી મહારાજ હે ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ હે સ્વામી નારાયણ 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 હે સ્વામી નારાયણ 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 શ્રી સહજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ કૃષ્ણ મહારાજ શ્રી ઘનશ્યામ મહારાજ જય સ્વામિનારાયણ.